અયોધ્યા રામ મંદિરમાં જે ચોરીનો બનાવ બન્યો હતો એ ઘટના અત્યારે સમગ્ર દેશ માટે ખૂબ ગંભીર મુદ્દો હતો અને તેમાં અત્યારે તપાસ પણ એટલી ચાલી રહી હતી. કારણ કે બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે કેજરીવાલ છે તેમણે પણ આરોપો મૂક્યા કે મોટા માથાઓને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકારણ પણ ગરમાઈ ગયું હતું અને લોકો માટે પણ એક સવાલ હતો કે આટલી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અયોધ્યા રામ મંદિરમાં દાન પેટીમાંથી ચોરી કેવી રીતે થઈ શકે. ત્યારે તપાસમાં અત્યારે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી બાજુ ઘણા બધા લોકોએ રાજીનામું પણ આપી દીધું. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અત્યારે રામ મંદિરમાં ચોરીના કેસના સંદર્ભમાં મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે. ટ્રસ્ટી નૃપેન્દ્ર મિશ્રાએ ભાસ્કર સાથે જણાવ્યું કે મને ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે માહિતી મળી છે. જોકે સમગ્ર મામલાને લઈને 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સૌથી પહેલું નામ છે રામશંકર યાદવ એટલે કે ટિન્નુ, કે જેઓ ચંપત રાયના ડ્રાઈવર હતા અને તેમની જવાબદારી હતી દાનપત્રોની દેખરેખ તેને બેઝમેન્ટ સુધી પહોંચાડવાની. બીજા આરોપી છે અનુકલ્પ મિશ્રા. તેમની જવાબદારી હતી ગણતરી કરવાના રૂમમાં રૂપિયાના ગણતરીમાં સામેલ રહેવાનું. લવકુશ મિશ્રા ચઢાવા અને રોકડની ગણતરી કરતા સ્ટાફનો તે સભ્યો હતો. સુભાષચંદ્ર શ્રીવાસ્તવ કેશ કાઉન્ટિંગ સ્ટાફના એ પ્રભારી હતા અને સ્ટાફને સંભાળતા હતા. કરુણેશ પાંડે દાનના રૂપિયાને રૂમમાં લઈ જવા અને તેની ગણતરી કરવી, આ એની જવાબદારી હતી. મનીષ યાદવ દાનમાં આવેલા ચઢાવાની ગણતરી કરવી. અવિનાશ શુક્લ દાનના રૂપિયાને રૂમ સુધી લઈ જવા તેની ગણતરી કરવી. રમાશંકર મિશ્રા દાનપાત્રોની ગણતરી કરવાના રૂમ સુધી લઈ જવાના અને તેની ગણતરી કરવી. આ બધા જ લોકોની આ જવાબદારી હતી અને અત્યારે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એટલે આ રીતે અત્યારે ધરપકડ કરી દેવામાં આવી છે. આ દિશામાં વધુ તપાસ પણ શરૂ થઈ જશે. પણ ખરેખર ખૂબ ગંભીર મુદ્દો હતો, કારણ કે અત્યારે અયોધ્યા રામ મંદિરમાં એક દિવસનું કેટલું દાન આવે છે એનો પણ આંકડો સામે આવ્યો હતો કે ખૂબ મોટી સંખ્યામાં દાન આવતું હોય છે અને તેનું આખું સંચાલન થતું હોય છે. અને તેમાં જો ચોરીનો મામલો સામે આવે તો ખૂબ ગંભીર મુદ્દો બની જાય છે. આ મામલાને લઈને આવનારા દિવસોમાં ખબર પડશે કે નવો શું વળાંક જોવા મળે છે. નમસ્કાર.